શ્રી રૂપજી તથા શ્રી સનાતનજી આ બંને ભાઈઓએ સંસાર સ્વાદના બધા સુખોનો ઉલટીની જેમ પરિત્યાગ કરી દીધો હતો. જેમ વમન થઈ જાય ને જે ખાધેલો એનો પરિત્યાગ કરી દે એમ એના સંસારના સુખનો પરિત્યાગ કરી દીધો. બંને ભાઈ પહેલાં બંગાળ પ્રાંતના ગોળ દેશના શાસકમાં ઉચ્ચ અધિકારી હતા. તેમની પાસે રાજાઓની જેમ હાથી, ઘોડા, મકાન, મહેલ, કોષ, ખજાનો, ભોગ, ઐશ્વર્ય હતા. પરંતુ આ સંસાર સુખને અનિત્ય માનીને તે બંનેએ બધું છોડી દીધું અને વૃંદાવનમાં નિવાસ કર્યો. ભગવાનની ઈચ્છાથી શરીર નિર્વાહ માટે સહજ જે કાંઈ મળી જતું તેમાં જ સંતોષ કરતા હતા. રાજ્યના ઐશ્વર્યથી મનને અઠાવીને પરમ વૈરાગ્યપૂર્ણ જીવન વ્યતીત કરતા હતા. અને એ બંનેએ વ્રજભૂમિના રહસ્યો તથા શ્રી રાધાકૃષ્ણના રહસ્ય તત્વને પ્રગટ કરીને સંતોષ પ્રદાન કર્યો તથા જગતના જીવોનો ઉદ્ધાર કર્યો હતો. અરબો રૂપિયાની સાહેબી હોય ને તમે નીકળી જાઓ તો તમને ઘણું બધું મળી જાય, અને તમે સામે જઈને કહો કે મારે આવું બધી સાહેબી છે તો તમને ગુરુ લાટ બધા મળી જાય, બધું મળી જાય. મેં પહેલાંય વાત કરેલી, નારાયણ સ્વામી કરીને મહાપુરુષ થઈ ગયા વૃંદાવનમાં, જજ હતા. એણે કીધેલું કે ભાઈ એવો કોઈ ગુરુ મળે કે જેને મારી સંપત્તિનો જરાય લોભ ન હોય તો ગુરુ કરવો. તો એવો એને કોઈ મળ્યો જ નહોતો. અને આજીવન પર્યંત છેલ્લે બદ્રિકા આશ્રમમાં ઉપર ટેકરી માથે જઈને ત્યાંથી એને એમ નક્કી કરી લીધું કે હવે જપલાવવું છે. ત્યારે પરમાત્મા સ્વયં એના ગુરુ બનીને આવ્યા હતા અને એને દીક્ષા આપી હતી. બાકી આ કળીકાળમાં એવા કોઈ ગુરુ મળવા મુશ્કેલ થાય, કેમ કે તમને જોવે, પહેલાં તમારી સંપત્તિને જોવે, પછી તમને દીક્ષા આપી જાય. વાંધો નહીં કે કાંઈ નહીં કરે કાંઈ નહીં, દેહે તો ખરો, વરહમાં 2 ફેરી આવશે તો ખરો. આ જાજો લોભ હોય. પણ તમારી એક લેશ માત્ર એને સાંટો હોય તે તમારી પ્રત્યે એને લાગણી ન હોવી જોઈએ પૈસા પ્રત્યેની. ઉતના તમે કદાચ લાખનો ઢગલો કર્યો હોય ને તો તમને કહેવાની, ફટકારવાની તૈયારી હોય છે કે હાલે તારા પૈસા નથી જોતા, વયો જવા દે. આ વસ્તુ તો અહીંયા ક્યારેય નહીં હાલે. એટલી એની તૈયારી હોય છે. સાધન ભજનમાં એની પરિપૂર્ણતા હોવી જોઈએ અને તમને કહેવાની તૈયારી રાખવા જોઈએ, તો કરાય ગુરુએ. 400 વર્ષથી વધારે સમય પહેલાં બંગાળના સિંહાસન પર હુસેન શાહ નામક એક મુસલમાન શાસક અધિષ્ઠિત હતો. તેના ઉચ્ચ પદો પરના કર્મચારી મોટાભાગના હિન્દુ હતા. મુસ્લિમ શાસકનું સાનિધ્ય તથા રાજસી પરિવેશના પ્રભાવથી એમની રહેણી કરણી પણ મુસલમાનો જેવી થઈ ગઈ હતી. બાદશાહે પણ એમના મુસ્લિમ નામ રાખી દીધા હતા. જે માણસો હતા એના મુસ્લિમ નામ રાખી દીધા હતા. હતા તો બધા હિન્દુ જ તે. રાજ્યમાં એવો દબીર ખાસ અને શાકીર મલિક નામે પ્રસિદ્ધ હતા. સનાતનનું મૂળ નામ અમર અને રૂપનું નામ સંતોષ હતું. હુસેન શાહે આ બંનેને પોતાનો જમણો હાથ માનતો હતો. વેશભૂષાથી એ બંને પૂરા મુસલમાન પ્રતીત થતા હતા. આવું બધું હોવા છતાં તેમનું હૃદય હિન્દુ ભાવોથી ભરપૂર હતું. કેમ કે સમયાંતરે જે મહાપુરુષો હોય, પૂર્વના કોઈ યોગી હોય, તો એને તમે ગમે એવી શાસન કાળમાં લઈ લો પણ એને જે અંદરનો ભાવ છે એ તો મટી નથી જવાનો. પરિપૂર્ણતાથી ભરેલા સભર હોય ભગવાનથી, જેના ભગવાનના નામના અહોનિશ ભજન કરેલું હોય એનામાં વયું ન જાય, ઓરે તો એનું પ્રગટ થઈ જાય. ખાલી ઓલા કહે નહીં કે અગ્નિ તો પ્રગટ જ છે, ખાલી એક તિખારો મૂકવાની જરૂર હતી એટલે તરત પ્રજ્વલિત થઈ જાય. હા, એમ થોડું ઘર્ષણ થવું જોઈએ, એમ આવડાને એ થાય છે. હિન્દુ ભાવોથી ભરપૂર હતું. શ્રી રામ અને શ્રી કૃષ્ણ પ્રત્યે તેમનો અનુરાગ હતો અને બ્રાહ્મણ સાધુઓમાં તેમની ભક્તિ હતી. રામકેલી ગામના તેમના ઘરે બ્રાહ્મણ સાધુઓ પ્રાય મેળો રહેતો હતો. અનેક વિદ્વાન બ્રાહ્મણોનું ભરણ પોષણ આમના દ્વારા થતું હતું. એમના નાના ભાઈ અનુપ ઘેર રહેતા હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુનું નામ સાંભળીને તેમના પ્રત્યે સ્વાભાવિક આમની શ્રદ્ધા થઈ ગઈ અને તે શ્રદ્ધાએ વધીને એક પ્રકારે વિરહ વેદનાનું રૂપ ધારણ કરી લીધું. કેમ કે જે મહાપુરુષ એના નજરમાં આવ્યા એ પોતે સ્વયં કૃષ્ણ પરમાત્માનો અવતાર હતા, ચૈતન્ય મહાપ્રભુ. બંને ભાઈ શ્રી ચૈતન્ય મહાપ્રભુના દર્શન માટે બહુ જ ઉત્કંઠિત થઈ ગયા. દબીર ખાસ અને શાકીર મલિકની તીવ્ર દર્શનની અભિલાષાએ શ્રી ચૈતન્ય મહાપ્રભુના મનને આકર્ષિત કરી લીધું. મહાપ્રભુથી હવે રહેવાયું નહીં અને તેઓ વૃંદાવન જવાના બહાને ગંગા કિનારે ચાલીને ગોળ દેશની નજીક જઈ પહોંચ્યા. જ્યારે મહાપ્રભુ ગોળની સમીપ પહોંચ્યા ત્યારે તેમના હજારો ભક્તોના સમૂહના તુમુલ ધ્વનિથી સંપૂર્ણ નગર ગુંજી ઉઠ્યું અને બંને ભાઈઓના હૃદય આનંદથી ગદગદ અને રોમ રોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. પરંતુ તેમના મનમાં એવો ભય પણ હતો કે ક્યાંક સ્વેચ્છાચારી મુસલમાન બાદશાહ મહાપ્રભુના દળને કોઈ કષ્ટમાં ન મૂકી દે. તેઓ ઈચ્છતા હતા કે શ્રી મહાપ્રભુ અહીંથી શીઘ્ર ચાલ્યા જાય તો સારું.
પરંતુ તેમના દર્શનની બંનેના મનમાં અત્યંત ઉત્કંઠા હતી, તેથી બહારથી જ તેમને પાછા મોકલવા પણ ઈચ્છતા ન હતા. મહાપ્રભુ ગોળ દેશમાં આવી પહોંચ્યા. તેઓ દર્શન આપ્યા વિના ક્યાં જવાના હતા. તેમનું આગમન જ આ બંને ભાઈઓને સંસાર કૂપથી બહાર કાઢવા માટે જ હતું. કેમ કે એ હાટું તો આવ્યા હતા અને બેને કાઢવા માટે. અને ગોળ દેશ પહેલેથી ગોપીચંદ વખતનો એ સમયનો ગોળ દેશમાં મહાપુરુષો લાડ બધા થઈ ગયા, વધારે થઈ ગયેલા. શંકરાચાર્ય એ બાજુ નહીં, થોડાક આમ આન ગયા, પણ કહેવાય તો એ ગોળ બંગાળ જ તે બધું. હા, ઉડિયા બાબા એ ઉડીસામાં, એ એનથી સાઈડ થોડુંક ગોળ બંગાળમાં ભરથુરી ઉજ્જૈનમાં, અને ઓલો એનો ભાણિયો થાય ને ગોપીચંદ, એ ગોળ બંગાળમાં થઈ ગયા. અને આપણા ગુજરાતમાં બધા આપણે વાત કરી હતી એવા થઈ ગયા મહાપુરુષો, બહુ બધા સિદ્ધ મહાપુરુષો થઈ ગયા. આપણે અહીંયા એમ ખ્યાત નામ તમે લઈ લો તો થોડાક જ મહાપુરુષો, જલારામ બાપા છે, અમુક આજે પહેલાં જે અમુક છે ગીગા આપા એ અરસામાં જે પીર પરંપરામાં, પછી નાથ સંપ્રદાયમાં એ પરંપરામાં જે થઈ ગયા એ જ તે. પછીની હાલની પેઢીમાં તમે જુઓ એક પણ સિદ્ધ પુરુષ જોવા નહીં મળે. બસ પોતાની શાખ ઊંચી કરવી અને મારો શીલો કેમ આગળ હાલે એ જ મેન કામ હશે આપણા ગુજરાતીનું. અને કેમ કમાઈ લેવું, આના નામે કમાવાનો ધંધો શરૂ કરી દીધો, ધર્મના નામે. તમે ઓલક્યા વ્યા જાઓ તો સાજલ ઝૂંપડીમાં ભજન કરતા હશે, પણ પૈસાની અભિલાષા નહીં રાખે ક્યારેય કે ભાઈ હાલો આ આવશે, ફલાણા ભાઈ આવશે તો એટલા મૂકી દે અને મારું કલ્યાણ થઈ જાય. એ માટે એ જીવતાય નથી. આ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ. ચિત્રકૂટના એક મહાત્માને મેં ખુદે પૂછેલું, હું થોડીક સેવા કરવી એમ, ભાઈ સાજલ ઝૂંપડીમાં જ રહેતા એટલે ત્યાં બધા સેવા કરતા હોય તો મેં કીધું કે થોડી સેવા કરું. મને પહેલું પૂછ્યું તો એમ ધંધો શું કરો? એ કે હું કહું મહેનત મજૂરી. એ કે તો વાંધો નહીં, તો જે સેવા કરવી નાખજો, નહીંતર એ કે ન મોકલતા. હવે અહીંયા તમે કોઈ પૂછે આપણને 5 લાખ મૂકો તો એમ કે વાંધો નહીં, કે તમારા કાળું હશે તો એ બ્લેક થઈ જાય, અહીંયા ઓલું બ્લેક હશે તો વ્હાઇટ થઈ જાય અહીંયા. કે આપણે આવ્યા બધા સિદ્ધ મહાપુરુષો છે, તમે પૈસા મૂકો એટલે તરત ધોળા કરી નાખે. કેમ કરતા હોય કે જાદુગર હોય કે મારો નાથ જાણે, આવું છે આપણે. રાતે બંને ભાઈ શ્રી મહાપ્રભુના દરબારમાં પહોંચ્યા. ત્યાં પોતાના પ્રિયતમ પરમાત્માના પ્રેમમાં સમાધિસ્થ હતા અને નિત્યાનંદજીએ ચેષ્ટા કરી તેમની સમાધિ ભંગ કરાવી અને બંને ભાઈઓનો પરિચય કરાવ્યો. અને બંને ભાઈ મોઢામાં તણખલું દબાવી અને ગળામાં કપડું નાખીને મહાપ્રભુના શરણોમાં પડી ગયા અને બોલ્યા, પ્રભુ આપે અતીત અને પતિત અને દિનજનોનું પરિત્રાણ કરવા માટે જ પૃથ્વી પર પદાર્પણ કર્યું છે. અમારા જેવા દયની પતિત આપને બીજે ક્યાં મળશે? આપે જગાઈ મગાઈનો ઉદ્ધાર કર્યો, પરંતુ તેઓ તો અજ્ઞાનથી પાપ કરતા હતા. ઉદ્ધાર તો સર્વપ્રથમ અમારો થવો જોઈએ, કેમ કે અમે તો જાણી જોઈને પાપ કર્યા છે. ઓલાને તો નહોતી ખબર ને ગયા હતા, પણ આને તો ખબર હતી ને આવડા હલવાઈ ગયા હતા. કેમ કે લોભ હતો ને, બાદશાહના મેન સૈનિકો હતા, એને પદ હતું એની આગળ, એટલે એને ખબર તો હતી કે અધમ કરીએ છીએ, પણ છતાંય તે લોભને લીધે એમાં હલવાઈ ગયા હતા એમ. એટલે જાણી જોઈને ઓલાને તો નહોતી ખબર ને કરતા હતા જગાઈ મગાઈ. તો વાસ્તવિક પતિત તો અમે જ છીએ નાથ, હવે આપના સિવાય અમારું ક્યાંય સ્થાન નથી. મહાપ્રભુ તેમની નિષ્કપટ દીનતાને જોઈને મુગ્ધ થઈ ગયા. દયાથી તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. તેઓ બોલ્યા, ઉઠો ઉઠો, દીનતાને દૂર કરો. તમારી આ દીનતાને જોઈને મારું હૃદય ફાટી જાય છે. તમે મને બહુ પ્રિય છો. હું અહીં તમને બંને ભાઈઓને મળવા આવ્યો છું અને નિશ્ચિત થઈ જાઓ, શીઘ્ર જ તમારા પર શ્રી કૃષ્ણની કૃપા થશે. આજથી તમારું નામ સનાતન અને રૂપ થયું. મહાપ્રભુના વચન સાંભળીને સનાતન અને રૂપનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને તેઓ કૃતજ્ઞતા પૂર્ણ દ્રષ્ટિથી મહાપ્રભુના મુખકમળ સામે એકીટસે જોવા લાગ્યા અને તેમની જીવનની દશા એકાએક બદલાઈ ગઈ. આ જે મહાપુરુષોના નામ આપ્યા ને, હું ઘણી વાર બોલું તો અહીં બેહવાવાળાને ઘણા તકલીફ થાય કે ભાઈ આ ભાઈ ગમે ત્યારે ગમે એની કાપતો હોય, મારો કાપવાનો કોઈ ધંધો નથી, મારે કંઈ મારી શાખ ઊંચી કરવા હાટું નથી બોલતો. પણ આમાં જે મહાપુરુષોના ભક્તમળમાં નામ આપ્યા એના સ્થાનમાં જઈને તમારે તપાસ કરી લેવાની. એના સ્થાન જે જગ્યાએ નામ આપું ને એ સ્થાનમાં જઈને તપાસ કરી લેવાની. ન્યાયનું શિલાલેખે હશે ને ન્યાયનું કાંઈક સ્થાન હશે. એક આપણું ગુજરાત જ એવું છે કે અહીંયા કાંઈ નથી. જે મહાપુરુષો અહીંથી વ્યાઈ ગયા એનું નામ નિશાન નથી. મેં આ કૃષ્ણદાસ મહાપ્રભુનું અમદાવાદ પાસે સરોવરનું નામ આપ્યું હતું, ત્યાં જઈને તપાસ કરજો. પટેલ જ્ઞાતિમાં કૃષ્ણદાસ સરોવરમાં થઈ ગયા એમ પૂછજો, તમને ક્યાંય પતો નહીં મળે. એટલે કેવું કહું, બાકી મારો કોઈ આ વિષય નથી કે ભાઈ હાલો મારે 2 જણાનું કાપવું જ મારું હાલી, પણ એ ધંધો નથી કરવો ઓટોમેટિક. આ તો અહીંયા એમ થાય કે આ હું સોંટી પડે, પણ હકીકત મારો કોઈ વિષય નથી. એમ પણ કેવું પડે કે ભાઈ સેયાને દબાઈ શું કામ દો? સેયાને તો જાગૃત કરો. જે મહાપુરુષો થઈ ગયા
એને તો એનું નામ તો આવવું જોઈએ ને ભવિષ્યમાં, કે અહીંયા આ જગ્યાએ આ જ્ઞાતિમાં થઈ ગયેલા છે મહાપુરુષો એમ. ત્યાર પછી શ્રી મહાપ્રભુએ સનાતનની સાથેની વાતચીત બાદ આટલા લોકોને સાથે વૃંદાવન જવાનો વિચાર છોડી દીધો અને નીલાસલપુરી તરફ પાછા ગયા. આ બાજુ રૂપ સનાતનની દશા કંઈક જુદી જ થઈ ગઈ. વૈરાગ્ય તીવ્ર થઈ ગયો. રાજ્ય વૈભવ અને મંત્રીપદથી મન હટી ગયું. એક ક્ષણ પણ રાજકાજમાં રહેવું તેમના માટે નરક યાતના જેવું દુઃખદ થઈ ગયું. સનાતનની અનુમતિથી રૂપ તો રજા લઈને પોતાના ઘેરે રામકેલી ચાલ્યો ગયો. સનાતન માંદગીનું બહાનું કરીને મુકામ પર રહેવા લાગ્યા. રૂપ 2 ગુપ્તસર મહાપ્રભુની સાથે નીલાસલ મોકલી દીધા અને તેમની સૂચના આપી કે મહાપ્રભુજી વૃંદાવન આવે તો તેની તુરંત જાણ કરે. આ દરમિયાન ધન સંપત્તિને લૂંટાવીને રૂપ વૃંદાવન જવાની તૈયારી કરવા લાગ્યા. તેમના નાના ભાઈનું નામ અનુપમ હતું. તે બહુ શ્રદ્ધાળુ હતો અને તેણે પણ ભાઈની સાથે ઘર છોડવાની તૈયારી કરી લીધી. રૂપ સનાતનને કોઈ સંતાન ન હતું. અનુપમનો જીવ નામક એક પુત્ર હતો. તેને થોડું ધન સોંપીને બાકીનું ધન પણ તેમણે ગરીબોને લૂંટાવી દીધું. એટલામાં સમાચાર મળ્યા કે સનાતનને બાદશાહે કેદ કરી લીધા છે. તો આવું થાય, તમે ક્યાંક પલટી કરો અને આવા માણસોના હાથમાં વયા જાવ તો આ હેરાનગતિ થાય. સનાતનને બાદશાહે કેદ કરી લીધો અને તેથી રૂપ અને અનુપમે તુરંત ચાલ્યા જવાનો વિચાર કર્યો અને અનુસરોની નીલાસલ આવ્યા બાદ તુરંત જ મહાપ્રભુના વૃંદાવન આવવાની વાત સાંભળી અને બંનેએ ભાઈ વૃંદાવન ચાલ્યા ગયા. જતી વખતે એક પત્ર સનાતનને એવા આશ્રયોથી લખી ગયા કે અમે બંને વૃંદાવન જઈ રહ્યા છીએ. કોઈ રીતે પિંડ છોડાવીને તમે પણ વૃંદાવન આવી જાઓ. જરૂરી ખર્ચ માટે 10,000 રૂપિયા મોદીને ત્યાં મૂકી દીધા છે. સદા અમીરી ઠાઠમાં રહેનારા રૂપ અને અનુપની સાથ આજે કંઈક વિચિત્ર અવસ્થા હતી. તેમણે બધા વસ્ત્રો અને આભૂષણો ઉતારીને ફેંકી દીધા. શરીર પર એક ફાટેલી ગોદડી અને કમરમાં એક લંગોટી છે. ભૂખ, તરસ, નિંદ્રાની કોઈ પરવા નથી. પાસે એક કોડી પણ નથી. તેઓ સહર્ષ કષ્ટ સહન કરતા રહીને પેદલ જઈ રહ્યા હતા. સહજ રીતે જે કંઈ ભોજન મળી જતું તેમાં ઉદરપૂર્તિ કરીને રાત્રે ગમે ત્યાં પડી રહેતા હતા. પરંતુ તેમના મનમાં કોઈ દુઃખ ન હતું. આમ જેણે ભજન કર્યું હોય ને ઈવડા એ દુનિયાને કહીએ કે સીધા આશ્રમમાં જઈને બાપુ શેલો બનાવી જાય ને એ દુનિયાને ન કહીએ કે દુનિયા એનાથી વળી ન શકે. એને હું સર્કલ કરવું પડે. ઓલે કેમ સર્કલ બનાવે, 10નો તમે મેળ કરો, 10નો હું મેળ કરું, એમ આખી લાઈન કરવી પડે. અને જેણે કાંઈક દુનિયાને આપ્યું છે ને જેણે આવા અનુભવો કર્યા ને એને લાઈન ન કરવી પડે, ઓટોમેટિક જોડાતા જાય. આ હિત પ્રેમાનંદ છે એને ક્યાં કોઈને કહેવા જવું પડ્યું કે અહીંયા 5 જણાને લાવો એમ. ત્યાં આજ આપણે તો અહીંયા ખાલી વાત કરીએ પણ રાતે જેને અનુભવ કર્યો છે આ ગયા હતા બધા, એને પૂછજો. લાખ માણસ રોડે ઊભો હોય 2 કિલોમીટરની રેન્જમાં, તો એ આપણને એમ થાય ખાલી દર્શન કરવા એક ઝલક ખાલી આમ નીકળે. તમારે વાત તો ન જ કરે, ખાલી આમ નીકળે તો બસ એ રાધે રાધે કરતા જાય એટલી જ વાત, બાકી કાંઈ નહીં. તોય લાખ માણસ ઊભું હોય. લ્યો એને લાઈન ન કરવી પડે, મતલબ કહેવાનો એ થઈ જાય. ભજન હોય ને સામું દેખાય એમ. ચાલતા બંને ભાઈ પ્રયાગ પહોંચ્યા. ત્યાં જતામાં અનાયાસે સમાચાર મળ્યા કે મહાપ્રભુજી અહીં જ છે. અને બંને ભાઈ દાંતોમાં તણખલું દબાવીને જગતના સૌથી મોટા દીન અને કંગાળની જેમ ધ્રુજતા પડતા રખડતા ઉઠતા મહાપ્રભુના શરણોમાં જઈને પડી ગયા. અને બંને પ્રેમના આવેશમાં ઉન્મત્ત જેવા થઈ ગયા. અને થોડા સમય બાદ ધૈર્યપૂર્વક બોલ્યા, હે દીન દયામય, હે પતિત પાવન, હે નાથ, અમારા જેવા પતિતોને આપ સિવાય કોણ આશ્રય આપશે? મહાપ્રભુએ આ પહેલાં ફક્ત એકવાર રાત્રિના સમયે રૂપને જોયો હતો, પરંતુ હવે તેને ઓળખીને જોતા જ તેઓ હસીને બોલ્યા, ઉઠો ઉઠો રૂપ, દીનતા છોડી દો, તમારા લોકો પર શ્રી કૃષ્ણની અપાર કૃપા છે. ત્યારે જ તેમણે તમને વિષય કૂપથી બહાર કાઢ્યા છે. ભગવાનની કે અસીમ કૃપા છે તમારી માથે, ત્યારે તમને વિષયના કૂવામાંથી બહાર કાઢ્યા, નકર તો ક્યાં મારે આવવાની જરૂર હતી. મહાપ્રભુ એવું બોલ્યા. રૂપે કહ્યું, પ્રભુ એવું સાંભળ્યું છે કે સનાતનને બાદશાહે કેદ કરી લીધો છે. પ્રભુ બોલ્યા, ગભરાવો નહીં, સનાતન કેદથી છૂટી ગયો અને મારી પાસે આવી રહ્યો છે. રૂપ અને અનુપમ તે દિવસે મહાપ્રભુની પાસે રહ્યા અને ત્યાં જ પ્રસાદ લીધો. મહાપ્રભુએ કેટલાક દિવસ તેમને પોતાની પાસે રાખ્યા અને રૂપ દ્વારા પ્રભુને મોટું કાર્ય કરાવવું હતું. વૃંદાવનની દિવ્ય પ્રેમલીલાને પુનર્જીવન આપવું હતું. તેથી રૂપને એકાંતમાં રાખીને સતત કેટલાક દિવસ સુધી મહાપ્રભુએ તેમને
ભક્તિનું યથાર્થ રહસ્ય સારી રીતે સમજાવીને અંતમાં કહ્યું કે રૂપ, હું કાશી જાઉં છું, તમે વૃંદાવન જાઓ અને ત્યાર પછી ઈચ્છા હોય તો મને નીલાચલમાં મળજો. આ પ્રમાણે કહીને પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. બહુ જ કષ્ટપૂર્વક ધૈર્ય ધારણ કરીને પ્રભુની આજ્ઞા પ્રમાણે રૂપ નાનાભાઈ અનુપની સાથે વૃંદાવન ગયા. રૂપ અને અનુપને વૃંદાવન મોકલીને મહાપ્રભુ કાશી ગયા અને ત્યાં ચંદ્રશેખરના મકાનમાં રોકાયા. આ બાજુ સનાતને ગોળના કારાવાસમાં રૂપનો પત્ર વાંચીને તુરંત જ ત્યાંથી નીકળીને મહાપ્રભુની સમીપ જવાનો વિચાર કર્યો. તક મળતા દ્વાર રક્ષકને 10,000 મહોરો આપીને તેઓ કારાગારમાંથી નીકળી ગયા અને તેની સહાયતાથી રાતોરાત ગંગા અને સામે કિનારે ચાલ્યા ગયા. ઈશાન નામક એક સેવક તેમની સાથે હતો. તેણે છુપાવીને 8 મહોરો પોતાની પાસે રાખી લીધી. પાતળા ગામના ખેડૂતોએ મહોરોના લોભથી સનાતનનો બહુ આદર કર્યો અને તેમના મનમાં પાપ હતું એવો તેઓ રાત્રિના સમયે સનાતન અને ઈશાનને મારીને મહોરો લૂંટી લેવાની ફિરાકમાં હતા. સનાતનને લાગ્યું કે આ લોકોએ મારું આટલું સન્માન કેમ કરે છે? એમના માટે લોભાવનારી કોઈ વસ્તુ તો મારી પાસે છે નહીં. તેમણે ઈશાનને પૂછ્યું, એવું લાગે છે તમારી પાસે કંઈક ધન છે? ઈશાને એક મોહર છુપાવીને કહ્યું, હા, મારી પાસે 7 મોહરો છે. સનાતને કહ્યું, ભાઈ, આ પાપને તમારી પાસે કેમ રાખ્યું છે? જો તમે અત્યારે જણાવત નહીં તો આ લોકો રાતે માર્યા વિના છોડત નહીં. કે તમે અત્યારે કહેત નહીં તો આ રાતે મારી નાખે. અને ભાઈ લોભ છે એ ભૂંડો છે, ગમે ને મારી નાખે. તેથી 7 મોહરો લઈને સનાતને ખેડૂને આપી દીધી. બીજી મોહરની ખબર પડી ત્યારે સનાતને તે મોહર ઈશાનને આપીને પોતાને ઘેર મોકલી દીધો અને બધી ઝંઝટ દૂર થઈ ગઈ. સુખપૂર્વક સનાતન એકલા જ આગળ ચાલવા લાગ્યા. સંધ્યાના સમયે તેઓ હાજીપુર નામક સ્થાન પર પહોંચી ગયા અને એક સ્થાન પર બેસીને ઊંચા અવાજે શ્રી કૃષ્ણના પાવન નામનું કીર્તન કરવા લાગ્યા. તેમને સાચી શાંતિ અને વિશ્રાંતિ આ રીતે જ મળતી હતી. ખરેખર વાત એવી જ છે કે સનાતનના બનેવી ઘણા સમયથી હાજીપુરમાં રહેતા હતા. તેઓ ગોળના બાદશાહ માટે ઘોડા ખરીદવા આવ્યા હતા. સંધ્યાનો સમય હતો. શ્રીકાંત આરામ કરી રહ્યા હતા. તેમણે હરિનામનો મધુર અવાજ સાંભળ્યો. અવાજ પરિચિત હતો. શ્રીકાંત ઉઠીને સનાતનની પાસે આવ્યા અને જોતા જ સ્તબ્ધ થઈ ગયા. તેમણે જોયું કે સનાતનનું શરીર જીર્ણ થઈ ગયું છે. તેઓ ફાટેલી મેલી ધોતી પહેરી છે, વધી ગયેલી દાઢી અને ચહેરા પર વૈરાગીની છાયા છે અને જોર જોરથી ઉન્મત્તની જેમ શ્રી હરિનામનું ઉચ્ચારણ કરી રહ્યા છે. શ્રીકાંતે સનાતનને બોલાવીને સચેત કર્યા અને તેમની પાસે બેસીને આવી હાલતનું કારણ પૂછ્યું. સનાતને સંક્ષેપમાં બધી વાત કરી દીધી. શ્રીકાંતે કહ્યું, આ બરાબર નથી, પાછા ઘેર ચાલો. સનાતને કહ્યું, ઘેર તો જઈ રહ્યો છું. આજ સુધી ઘર ભૂલી ગયો હતો. હવે ઘરને ઘર માનતો હતો. હવે ઠેકાણું મળી ગયું છે, તેથી તો દોડું છું. જાગ્યા પછી સ્વપ્નના મહેલમાં કોણ રહેશે? અત્યાર સુધી કે ઘર જે ઘરમાં રહેતો એ ઘર તો મારું છે નહીં. હવે ઘર મળી ગયું છે, સ્વપ્નના મહેલમાં કોણ રહેશે? એમ શ્રીકાંતે સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ જે સમજી ગયો છે તે ભૂલો પડેલો શું સમજાવશે? જ્યાં વૈરાગ્યનો સાગર ઉછાળા મારતો હોય ત્યાં વિષયરૂપી કચરાને સ્થાન ક્યાં મળે છે? શ્રીકાંતની વાતો સનાતનના જાગ્રત હૃદયને સ્પર્શ કરી ન શકી. ઉપરથી ઉડી ગઈ. શ્રીકાંતે જાણી લીધું કે હવે આ માનશે નહીં. તેથી સનાતને ઘેર લઈ જવાની આશા છોડીને તેમને રસ્તાના ખર્ચ માટે કંઈક આપવાની ઈચ્છા બતાવી, પરંતુ સનાતને કંઈ ન લીધું. શ્રીકાંત રડવા લાગ્યા. તેમણે રડતા જોઈને સનાતનનું મન પીંગળી ગયું. અને ભક્ત બહુ કોમળ હૃદયના હોય છે, તેમનાથી બીજાનું દુઃખ જોઈ શકાતું નથી. તેથી શ્રીકાંતના મનને શાંત અને સુખી કરવા માટે તેમણે તેમની પાસેથી એક શાલ કંબલ લઈ લીધી અને તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રીકાંત ચૂપચાપ ઊભા રડતા રહી ગયા. મહાપ્રભુ જે માર્ગથી, જે ગામથી અને જે નગરથી જતા હતા, બધે જ પોતાની એક નિશાની છોડી જતા હતા. તે હતી હરિનામનો તુમુલ અને ઉન્મત્ત ધ્વનિ. તેથી સનાતનને શોધવાની જરૂરત ન પડી અને તેઓ પ્રેમમાં ઝૂમતા રહીને હરિનારાયણ પરાયણ લોકોને મહાપ્રભુનું માર્ગચિહ્ન સમજીને કાશી પહોંચી ગયા અને ત્યાં જઈને સીધા ચંદ્રશેખરના મકાનમાં પહોંચી ગયા
અને શોધ પ્રત્યક્ષથી લાખો સ્ત્રી પુરુષો મળી હરિધ્વનિ કરી રહ્યા હતા. સનાતનનું મન પ્રફુલ્લિત અને શરીર રોમાંચિત થઈ ગયું. તેઓ હળવેથી જઈને ચંદ્રશેખરના દરવાજા પાસે બેસી ગયા અને મહાપ્રભુ ઘરની અંદર છે અને સનાતન બહાર બેસીને પ્રભુના શરણોનું ધ્યાન કરી રહ્યો છે. અંદર જવાનું સાહસ થતું નથી. પોતાના પાપોનું સ્મરણ કરીને મનમાં વિચાર કરે છે કે શું મારા પર પણ પ્રભુની કૃપા થશે? મારા જેવા ઘોર નારકી જીવની સામે શું પ્રભુ નિહાળશે? સનાતનના મનમાં ક્યાંય પણ કપટ કે દંભનો લેશ પણ ન હતો. સરળ અને શુદ્ધ હૃદયે પાપોની સ્મૃતિના અનુતાપથી દગ્ધ થતા રહીને સનાતન આજે પ્રભુનું શરણ ઈચ્છે છે અને આવા માણસને પરમાત્મા અપનાવે. થોડો ઘણો અંદર મેલ રાખીને આપણે એમ કહીએ ભગવાનને, આપણે દુનિયાને બીજું દેખાડીએ ને ભગવાનની સામે બીજા હોય. આમ ભગવાનને સામે વિહવળતા પ્રગટ કરીને માલકા લાડ બધું બીજું પીડ્યું હોય એમ પરમાત્મા કંઈ મળી ના શકતો. જેમ છે એમને પ્રગટ થઈ જવું પડે. દુનિયાને સામે કદાચ તમે ન પ્રગટ થાવ, પણ પરમાત્મા સામે તો આપણે જે કુટેવને છે એ બધું સાબિત કરવું પડે ને, કેવું પડે એને કે ભાઈ હું હાવ આવો સૌ હાવ, તને તો ખબર જ છે હું કેવો સવી. બીજાને કદાચ ન ખબર હોય, એ તો આપણો સાક્ષી છે, એને તો ખબર જ હોય ને હું કેવો સવી. તો એને આગળ તો પ્રગટ કરી દેવું પડે ને કે હું આવો છું એમ. પણ આપણે એને છેતરવાનો ધંધો કરીએ એટલે વાંધો એ પડે. સર્વજ્ઞ મહાપ્રભુએ ઘરમાં બેસીને જાણી લીધું કે બહાર સનાતન બેઠા છે. તેથી તેમણે ચંદ્રશેખરને કહ્યું કે દરવાજા પર જે વૈષ્ણવ બેઠા છે તેમને અંદર બોલાવી લાવો. આજ્ઞા અનુસાર ચંદ્રશેખર બહાર ગયા અને ત્યાં કોઈ વૈષ્ણવને જોતા આવીને કહ્યું કે બહાર તો કોઈ પણ એક ફકીર જેવો બેઠો છે. મહાપ્રભુએ કહ્યું જાઓ તેને બોલાવી લાવો. સનાતનના કપડાં વગેરે વૈષ્ણવ જેવા ન હતા, પરંતુ તેનું હૃદય તો વિષ્ણુમય હતું. અંતરને ઓળખવું એ અંતર્યામીનું જ કામ છે. ચંદ્રશેખરની આ દશા સાંભળીને આશ્ચર્ય કરવા લાગ્યા. વિચાર કરે છે કે આ પ્રભુ ફકીરને કેમ બોલાવે છે, પરંતુ મહાપ્રભુની સામે કંઈ બોલવાનું સાહસ ન થયું અને તેમણે બહાર જઈને સનાતનને કહ્યું કે તમે કોણ છો? તમને પ્રભુ બોલાવી રહ્યા છે, પ્રભુ બોલાવી રહ્યા છે. આ શબ્દો સાંભળીને વીજળીની જેમ કામ કર્યું. સનાતનના હૃદયમાં હર્ષ, આશા, ચિંતા, ભય, ભક્તિ અને સંકોચ વગેરે અનેક ભાવ તરંગો ઉઠવા લાગ્યા. તેમણે કહ્યું, શું પ્રભુ બોલાવે છે? શું ખરેખર મને બોલાવે છે? તમારી ભૂલ તો નથી થતી ને? ભલા પ્રભુ મને શા માટે બોલાવવા લાગ્યા? તેઓ બીજા કોઈને બોલાવતા હશે. ચંદ્રશેખરે કહ્યું, પ્રભુ તમને બોલાવે છે, તમે અંદર પધારો. સનાતનના હૃદયમાં આનંદનો સાગર ઉછાળા મારવા લાગ્યો, પરંતુ પોતાની સ્વાભાવિક દીનતાથી તેઓ દાંતોમાં તણખલું દબાવીને અપરાધીની જેમ ચૂપચાપ અંદર જઈને પ્રભુના શરણોમાં પડી ગયા અને બંને નેત્રોથી આંસુઓની ધારાઓ વહેવા લાગી. સનાતન બોલ્યા, મહાપ્રભુ, હું પામર છું. મેં આજીવન કામાદી ષડ વિકારોની સેવા કરી છે, વિષય ભોગોને સુખ માન્યું છે, રાત દિવસ નીચ લોકોની સાથે નિષ્કર્મ કરતો રહ્યો છું. આ મનુષ્ય જન્મને મેં વ્યર્થ ખોઈ નાખ્યો છે. મારા જેવો પાપી, અધમ, નીચ અને કુટિલ તો કોણ હશે? પ્રભુ, આજે આપના શરણમાં આવ્યો છું. પોતાની સ્વાભાવિક દયાળુતા તરફ વિચારીને મને શરણોમાં સ્થાન આપો. આ અધમને આ શરણો સિવાય ક્યાં આશ્રય મળશે? પ્રભુ સનાતનના આ શબ્દો સાંભળી ન શીખ્યા. તેમનું હૃદય દ્રવિત થઈ ગયું અને સનાતનને જબરજસ્તી ખેંચીને પોતાની છાતીએ લગાવી લીધા. સનાતનના નેત્રોની અશ્રુધારા જાણે મંદાકિનીની ધારા બનીને મહાપ્રભુના શરીર પર શરણોને ધોવા લાગી અને મહાપ્રભુના નેત્રોથી પ્રેમાશ્રુ ધારા સનાતનના મસ્તકને શીશીને તેમને તુરંત પાપ મુક્ત કરવા લાગી. સનાતન કહેવા લાગ્યા, પ્રભુ, મારો સ્પર્શ આપ શા માટે કરો છો? મારું આ કલુષિત કલેવર શરીર આપના સ્પર્શને યોગ્ય નથી. આ તો ધૃણિત અને દૂષિત દેહનો સ્પર્શ આપ ન કરો. પ્રભુએ કહ્યું, સનાતન, દીનતાનો ત્યાગ કરો. તમારી દીનતા જોઈને મારું હૃદય ફાટી જાય છે. જ્યારે શ્રી કૃષ્ણ કૃપા કરે છે ત્યારે સાચા ખોટાનો વિચાર કરતા નથી. શ્રી કૃષ્ણ તમારી સન્મુખ થયા છે. તમારા પર શ્રી કૃષ્ણની એટલી કૃપા છે કે તેનું વર્ણન થઈ શકે એમ નથી. જો આ કેવા અધમ હતા અને કેવા પાપી હતા, અહીંયાનું પ્રમાણ મળે. આની પહેલાં જગાઈ મગાઈ કેવા પાપી હતા. અહીંયાનું પ્રમાણ મળી જાય કે ન મળી જાય કે તમારી સહજતા થઈ જાય અને પેલા કે ને તણખલા જેવું હળવું શરીર તમારું થઈ જાય, એક લેશ માત્ર અભિમાનનો સાંટો ન રહે,
અને જેમ સેમ શરણાગતિ સ્વીકારી લો પરમાત્મા તમે અસંખ્ય પાપ કરેલા હોય તોય તમને અપનાવી લે. પણ એકવાર દીનતા આવવી જોઈએ. આપણે ઓલા મહણીએ જઈને ઓલા પુલની વલિકા હોય ને તે એવો વેરા ગાવે ખબર કાંઈ લઈ ન જવાનું કે બધાને અહીંયા જ મૂકી ગયા. પછી આને કે ઓલો પુલ વટી જાય ને નાઈને એટલે પાછા આને કે આવીને તે ઓલા બહાર બેઠા હોય ને તરત લાગી જાય. એટલે આપણું એ વાળું છે. ત્યારે જ તો તમને વિષય કૂપમાંથી ખેંચી લીધા છે. તમારું શરીર નિષ્પાપ છે કેમ કે તમારી બુદ્ધિ શ્રી કૃષ્ણ ભક્તિમાં લાગેલી છે. હું તો પવિત્ર થવા માટે જ તમારો સ્પર્શ કરું છું. આ પ્રમાણે કહીને મહાપ્રભુએ સનાતનમાં ભાગ્યની બહુ પ્રશંસા કરી અને કહ્યું કે શ્રી કૃષ્ણ પ્રેમ હોવાથી વાસ્તવમાં આવી દીનતા હોય છે. ત્યાર પછી મહાપ્રભુએ સનાતનને તેમની કારાગાર વિશે મુક્તિ વિશે પૂછ્યું. સનાતને સંક્ષેપમાં બધી ઘટના કહી દીધી. મહાપ્રભુએ ચંદ્રશેખરને કહ્યું, સનાતનના માથા પર મુંડન કરાવીને નવા કપડાં પહેરાવી ગયો અને સ્નાન કર્યા પછી એક તપન મિશ્ર નામક ભક્ત સનાતનને નવી ધોતી આપવા લાગ્યા. અને ત્યારે સનાતને કહ્યું, જો તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હોય તો ફાટેલું પુરાણું કપડું મને આપો. મારે નવા કપડાથી શું પ્રયોજન? સનાતનનો આગ્રહ જોઈને મિશ્રએ એક જૂની ધોતી આપી અને સનાતને ફાડીને તેના 2 કોપી લંગોટ બનાવી લીધા. સનાતનના વૈરાગ્યને જોઈને મહાપ્રભુ બહુ પ્રસન્ન થયા, પરંતુ શ્રીકાંતની આપેલી શાલ સનાતનના ખંભા પર અત્યારે પણ પડેલી હતી. મહાપ્રભુએ એ 4 વાર તે તરફ જોયું ત્યારે સનાતન સમજી ગયા કે આ સુંદર શાલ મારી પાસે રાખી છે. આ વિષય વાસના દૂર થઈ નથી. તેથી જ પ્રભુ વારંવાર તે શાલને જોઈને મને સાવધાન કરી રહ્યા છે. સનાતને ગંગા તટ પર જઈને તે શાલ એક ગરીબને આપી દીધી અને તેના બદલામાં તેની એક ફાટેલી ગોદડી લઈને તે ઓઢી લીધી. જ્યારે મહાપ્રભુએ સનાતનની ગોદડી ઓઢેલા જોયા ત્યારે તે બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે સનાતન, શ્રી કૃષ્ણે તમારા વિષય રોગને આજે મૂળ સહિત નષ્ટ કરી દીધો છે. સાચું છે કે શ્રેષ્ઠ વૈદ્ય રોગોનો થોડો અંશ પણ શા માટે બાકી રાખે? જે તમારા રોગને જાણતો હોય અને એને ખબર હશે કે આ દવા આપશું અને વયો જાય તો એ તમને ધીમે ધીમે આપીને એકારે આપીને સારું કરી દેવો તો એકદમ સારું થઈ જાય. હાસો વૈદ્ય એને જ કહેવાય કે તમને ઠેઠ ઉધીને તમારા જડામૂળમાંથી રોગને નાબૂદ કરી નાખે, એને જ કહેવાય ને. મહાપ્રભુએ સનાતનને સતત 2 મહિના સુધી ભક્તિત્વની પરસોત્તમ શિક્ષા આપી ને તેમને વૃંદાવન જવા કહ્યું અને ત્યાં રૂપ અનુપમ સાથે મળીને શ્રી કૃષ્ણનું કાર્ય સંપાદન કરવા માટે આદેશ આપ્યો. મહાપ્રભુ તો નીલાચલ ચાલ્યા ગયા અને તેમની આજ્ઞા પ્રમાણે સનાતન વૃંદાવન આવ્યા. અને વૃંદાવન આવ્યા પછી જાણવા મળ્યું કે તેમના ભાઈ રૂપ અને અનુપમ બીજા રસ્તે કાશી થઈને દેશમાં ચાલ્યા ગયા છે. સનાતન વનમાં એક વૃક્ષની નીચે રહેવા લાગ્યા. દરરોજ જંગલમાંથી લાકડા લાવીને બજારમાં વેચી તેમનાથી પોતાનો નિર્વાહ કરતા હતા. હવે આને હું ખામી હતી એ તમે વિચાર કરો. આ 3 ભાઈ હતા, એમાં આ તો 2 બાદશાહના સારા એવા શ્રેષ્ઠ અધિકારી હતા, બરોબર. તેને તાણ શું હતી? તેને લાકડા વેચીને ખાવું પડ્યું. પણ મતલબ કે જે વસ્તુ નથી સ્વીકારવી પરમાત્માને મેળવવો એટલે મેળવવો, આટલી જેની દ્રઢ નિશ્ચયતા થઈ ગઈ હતી. ન્યાય નીતિથી જીવવું એમ. સદગુરુદેવ કી જય. રામચંદ્ર ભગવાન રામ રામ સીતારામ 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 રામ રામ